નડાબેટની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ બનાસકાંઠાની નડાબેટ સીમા હાલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી છે, એટલે કે પ્રવાસીઓ આગામી આદેશ સુધી ભારત પાકિસ્તાન બોર્ડરના 0 પોઈન્ટ ઉપર નહીં જઈ શકે। મહત્વનું છે કે પ્રવાસીઓ હાલ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે। સાથે જ નડાબેટ સીમા ખાતે થતી બીએસએફ પરેડ પણ હાલ બંધ રાખવામાં આવી છે। સાથે જ નડાબેટ નજીક આવેલા રણ વિસ્તારમાં પણ સેના દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો બોર્ડર વિસ્તારના ગામડાઓના નાગરિકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અત્યારે અમે પહોંચ્યા છીએ ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટ ટુરિઝમ પોઈન્ટ પર। આપને દ્રશ્યો બતાવીશ કે આ નડાબેટ ટુરિઝમ પોઈન્ટ છે આ જે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલો છે। રોજના અહીંયા હજારો જે ટુરિસ્ટો હોય છે ત્યાં પાકિસ્તાન બોર્ડર જોવા માટે આવતા હોય છે, અને આજે આપ જોઈ શકો છો એ પ્રમાણે જ્યારે ભારતે આજે વહેલી સવારે જે એર સ્ટ્રાઇક કરી છે, એર સ્ટ્રાઇક બાદ અત્યારે આ જે ટુરિઝમ પોઈન્ટ છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યો છે। અત્યારે એક પણ પ્રવાસીઓ અહીંયા જોવા નથી મળી રહ્યા। તે ઉપરાંત જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે પ્રવાસીઓ માત્ર અહીંયા ટુરિઝમ પોઈન્ટ સુધી જ આવી શકે છે। પહેલાં જે 0 પોઈન્ટ પ્રવાસીઓ જતા હતા તે 0 પોઈન્ટ અત્યારે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। આપને દ્રશ્યો પણ બતાવીશ કે જે સીધો રોડ જાય છે તે 0 પોઈન્ટ સુધી જાય છે કે જ્યાં પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર આવેલી છે। પહેલાં ટુરિસ્ટો ત્યાં જઈને સેલ્ફી લઈ શકતા હતા, પરંતુ આજથી ટુરિસ્ટો માટે જે 0 પોઈન્ટ જે ઇન્ટરનેશનલ બોર્ડર હતી તે બંધ કરી દેવામાં આવી છે, અને માત્ર જે ટુરિસ્ટો છે તે અહીંયા નડાબેટ સુધી જ આવી શકે છે। પરંતુ આજે ઓછી માત્રામાં ટુરિસ્ટ જોવા મળ્યા હતા, અને અત્યારે આજે નડાબેટ ટુરિઝમ પોઈન્ટ છે તે ખાલીકમ જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18ની ટીમ અત્યારે ભારત પાકિસ્તાન જોડે આવેલ નડાબેટના રણ પાસે છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ નડાબેટનું રણ છે, આ રણ એ ભારતનું છે, તો આની પાછળ જે છે તે પાકિસ્તાનનું અફાટ રણ આવેલું છે। ભારત દ્વારા જે ઓપરેશન સિંદૂર જે ચલાવવામાં આવ્યું છે, અને એક આતંકીઓના જે અડ્ડાઓ હતા તે અડ્ડાઓને નેસ નાબૂદ કરવામાં આવ્યા છે। તે બાદ ઇન્ટરનેશનલ બોર્ડર પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। તે ઉપરાંત જે પ્રવાસીઓ માટે અત્યારે બોર્ડર જે છે તે બંધ કરાવી દેવામાં આવી છે। પહેલાં પ્રવાસીઓ નડાબેટથી 0 પોઈન્ટ સુધી જઈ શકતા હતા, પરંતુ ભારતની આ સ્ટ્રાઇક બાદ અત્યારે જે પ્રવાસીઓ માટે 0 પોઈન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, અને માત્ર પ્રવાસીઓ નડાબેટ સુધી જ જઈ રહ્યા છે। તો બીજા મહત્વની વાત એ છે કે જે પણ બોર્ડર વિસ્તારના જે ગામો છે તે તમામ ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અને તમામ ગામોના જે લોકો છે તે લોકો પણ અત્યારે સતર્ક જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 નડાબેટ।